શહેરના જે વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળના કાર્યકર્તાઓ બનીને જે લોકો આવ્યા હતા સમગ્ર શું આવું કંઈ નિયમ કે પરિપત્ર પહેલા જાહેર કર્યો હતો પછી તંત્ર કોઈ જાતની જાણ કરી નથી તંત્રને કે અમને આયોજક તરીકે અમને કોઈ પણ જાણ નથી કરી. અને પ્રથમ વાત એવી કે વિશ્વ હિન્દુ પરિષદ છે એ અને ઓરિજિનલ બજરંગ દળ છે એ હતા નહીં. આ કોઈ લે ભાગુ તત્વો જેવા લોકો હતા. આ વિશ્વ હિન્દુ પરિષદને ઓલું કોઈ આગેવાન કોઈ સાથે નહોતા. બજરંગ દળના ઓલા પટ્ટા પહેરેલા હતા, ત્રિશૂળ જેવું જોડે હતું, કોઈનું આઈડી પ્રૂફ નહોતું. ઓલું તો એનો ફરજિયાત પ્રોગ્રામ અમારો જે છે એ બગાડવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. એ એમ કહે કે ભાઈ દરેક વ્યક્તિને ચેક કરીને કે એનું આઈ કાર્ડ તપાસીને જવા દેવા. તો આ લોકશાહી છે. કોઈ પણ વ્યક્તિની જ્ઞાતિ કે કોઈ પણ વ્યક્તિને પૂછી શકાતો જ નથી. અમે પૂછી શકીએ નહીં પણ નહીં. એવો તંત્રનો પણ એવો કોઈ આદેશ નથી કે દરેક વ્યક્તિને તમારે ચેક કરવા. શારીરિક ચેક કરીએ છીએ અમે, કોઈ હથિયાર કે કોઈ ઓલું ન હોય એની માટેનું, પણ એનું આઈ કાર્ડ આ છે તે એ કોઈ વસ્તુ અમે માગી ન શકીએ એવી ઓથોરિટી અમારી પાસે નથી અને તંત્રનો એવો કોઈ આદેશ પણ નથી. આ તો આ લોકો ખોટી રીતે પ્રોગ્રામ બગાડવાનો ઓલું કરવા માટે જ આવ્યા હતા. અને આજે આ પ્રોગ્રામના અંતે અમે બેસીને અમારી કમિટી જે કાંઈ ઝાંઝર ગ્રુપની જે બેસીને લીગલ અભિપ્રાય લેવાના છીએ. અને અમને જે નુકસાન થયું છે અમારા ખેલૈયાઓ જે ડરનો માહોલ ઊભો કર્યો એ લોકોએ અને જે ખેલૈયાઓ વહી ગયા છે એનું જે અમે નુકસાની ભોગવી છે એની હાથે અમે માનહાનિનો દાવો પણ કરવાના છીએ. અને એ બધી લીગલ અભિપ્રાય લઈને પછી અમે આગળ વધશું. અજયજી, આરોપ છે કે તેમના અંદર ચેકિંગ દરમિયાન આપના સ્ટાફે કાટલા પકડ્યા છે, તે વાતમાં કેટલી હકીકત? કોઈ વ્યક્તિએ કાટલો પકડ્યો નથી. બરાબર છે. અમે એ લોકોને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પોલીસ સ્ટાફ પણ સાથે હતો, અમારા બાઉન્સરના સિક્યુરિટી એ પણ સાથે હતા. બધાએ બધું ઊભા રાખીને શાંતિથી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. પછી અંતે અમે એમ કીધું કે તમે 5 જણા તમારા પ્રતિનિધિ અમારી સાથે આવો, તમે અંદર જોઈ લો, આંટો મારી લો, તમને સંતોષ થાય એવું તમે જોઈ લો. બધું છતાં એ લોકોને એવો આગ્રહ હતો કે આખું ચિત્રનું ટોળું છે એ બધા જાય એટલે અમારો પ્રોગ્રામ આખો ડિસ્ટર્બ થઈ જાય. એટલે પ્રોગ્રામ ડિસ્ટર્બ કરવાનો જ એ લોકો આયોજનપૂર્વક આવ્યા હતા. કારણ કે તમે કોઈ પણ જાતની પોલીસ અધિકારીને રજૂઆત કરશો એને કોઈ અમને જાણ નથી કરી, અધિકારીઓને કોઈ જાણ નથી કરી. કોઈ જાતની જાણ વગર સીધો હલ્લા બોલ જ કર્યું એ લોકોએ. જય શ્રી રામના નારા બોલીને. અમે પણ હિન્દુ ધર્મમાં માનીએ છીએ, અમે સંસ્કૃતમાં માનીએ છીએ, સનાતન ધર્મમાં અમે પૂરેપૂરી તકેદારી આટલા વર્ષોથી રાખીએ છીએ. અમારો પહેલો પ્રોગ્રામ નથી, વર્ષોથી કરીએ છીએ. એટલે દરેક વસ્તુની તકેદારી હિન્દુ સમાજની લાગણી ન દુભાય એનો કાયમ માટે અમારો પ્રયત્ન હોય છે અને મહેનત હોય જ છે. એ લોકોને એક જાતનો ઓલો હતો કે અમે જઈને ખોટો પ્રોગ્રામ બગાડીએ, બાકી કોઈ વસ્તુ નથી. ઇરાદાપૂર્વક. પહેલાં આપનું નામ? મારું નામ અશ્વિનસિંહ ડાયમા, ઝાંઝર ગ્રુપ ના ઓનર. અશ્વિનસિંહ, આજે એક બબાલ થઈ હતી વિધર્મીઓને લઈને જે વીએસપી અને બજરંગ દળના કાર્યકરો આવ્યા હતા, શું હતું સમગ્ર? એમાં એવું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગના જે માણસો આવ્યા એ અમારી જાણ બહાર આવ્યા હતા. અમને કોઈ ખબર હતી નહીં. આ આયોજનમાં એ લોકોને કેવું હતું વિધર્મી આવે છે, પણ અમે અમારી ચેકિંગ કરી અને વિધર્મીને પ્રવેશ આપતા નથી. છતાં પણ એ લોકોનું કેવું હતું તો આવતીકાલથી અમે અમારો સિક્યુરિટી એવી રાખશું કે ભાઈ વિધર્મીના પ્રવેશ ન મળે. આજે જે સમગ્ર જે લોકો ચેકિંગ કરવામાં આવ્યા હતા કેટલી કલાક સુધી મુદ્દામાલ ચાલ્યું? એમની અમે સમજાવવા છતાં એ લોકો 50 થી 60 જણના ટોળા સાથે આવ્યા હતા. 2 કલાકના ઘર્ષણ બાદ છતાં પણ એ લોકો પ્રવેશ લીધો. અમે શાંતિથી એવું કીધું કે ભાઈ તમે અંદર આંટો મારી અને તમે ચેકિંગ કરી શકો છો. પણ એ લોકો એક જણને અને આમ પબ્લિકને હેરાન કરવા માંડ્યા, કેલિયાને હેરાન કરવા માંડ્યા. એટલે અમે એવું કીધું કે ભાઈ તમે હવે આપણે બહાર જઈને વાત કરવી, તમે એવું હોય તો કાલ આવજો, આપણે નિરાંતથી ચેકિંગ બીજી ફેરી કરી દઈશું. એમની પાસે કોઈ તંત્રનો પેપર કે કોઈ પરમિશન લેટર તો ખરી? ના, એવું એની પાસે એક પણ તંત્ર લેટર પરમિશન કે કોઈ પણ નહોતું. એમને આઈ કાર્ડ પણ નહોતા. અમને આઈ કાર્ડ પણ દેખાડવામાં એમને નથી આવ્યા.